કેરીના પાકને લઈને સૌરાષ્ટ્રભરની અંદર પણ ચિંતા સતાવી રહી છે, કારણ કે જે રીતે વાતાવરણની અંદર ફેરફાર આવી રહ્યો છે તેની સીધી અસર કેરીના પાક ઉપર સૌથી વધારે મંડરાઈ રહી છે અને તે જ કારણ છે કે આખરે અહીંના પાક ઓછો ઉતરવાની શક્યતા વર્તાઈ રહી છે। સતત બદલાતા વાતાવરણને લીધે કેરીના પાકમાં ઉત્પાદન ઓછું છે। જૂનાગઢની જો વાત કરીએ તો સૌથી વધારે કેરીના બગીચાઓ અહીં આવેલા છે અને આ કેરી દેશ વિદેશની અંદર પણ એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે। ત્યારે આ વખતે કેરી આંબા પર તો આવી પણ ખરી પડતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ છે। જે ચોમાસા પછી નિયમિત શિયાળો બેસવો જોઈએ એટલે ઠંડી પડવી જોઈએ, ઠંડી ના પડી। આ ઠંડી ના પડવાને કારણે જે આંબાઓમાં જે સમયે મોર આવવો જોઈએ, ફૂટવા જોઈએ તે ફૂટ્યા નહીં, એટલે એને કારણે શું થાય, સતત ગરમી રહેવાને કારણે આંબાઓ છે આગળ પાછળ ફૂટ્યા અને મોડા ફૂટ્યા। કારણ કે એવું છે ઠંડી પડે તો જ આંબા ફૂટતા હોય અને બીજું શું થાય કે ચોમાસું થોડું લેટ પૂરું થયું એને કારણે પણ થોડાક ભેજના કારણે આંબા મોડા ફૂટ્યા। કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કેરીને બજારોમાં આવતા હજુ પણ વાર લાગી શકે છે। ગત વર્ષની સરખામણીની જો વાત કરીએ તો કેરીના પાકમાં આ વખતે ઘટાડો છે। બદલાતું વાતાવરણ અને તેને લીધે આંબા પરથી મોર ખરી પડ્યો છે અને તેને લીધે પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। સાથોસાથ કેરીના પાકમાં 50% ઘટાડો નોંધાઈ રહ્યો છે। કેરી હાવ છે જ નહીં ને કેરી 10% છે એ કોક ઝાડવામાં એક છે એ પણ ખરી જાય। આજની તારીખે હજી એવડી મોટી મોટી કેરી અમારા અહીંયા ખરી જાય છે। હજી એ મેં લાઈવ દ્રશ્ય આ કેમેરામાં બધાને બતાવ્યા છે કે જો ભાઈ આ બગીચા આખા આંબા જુઓ, અમારા બધું ટોટલી કમ્પ્લીટ કર્યું, અમને કંઈ 1 રૂપિયાની વળતર નથી। ગાંઠના આમાં અમારા ઘરના રૂપિયા જાય 5 વર્ષથી। કેરીના પાકમાં ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવી ચૂક્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે મોર આવવાનો સમય હોય ત્યારે વધારે પડતી ગરમી મોરના ખરી પડવાનું કારણ છે અને તેને જ કારણે કેરીના પાકમાં ઘટાડો પણ નોંધાતો હોય છે। હાલ આંબા પર તો કેરી આવી છે પણ કેરીઓ ખરી પડવાને કારણે આંબાના બગીચા ખેડૂતોને કાઢી નાખવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે હવે પાકના વળતરની કરી રહ્યા છે માંગ। અમારા ગામમાં કેરીનો પાક આવતો નથી, એનું કારણ એ છે કે માવઠા વાતાવરણ એને હિસાબે કેરીનું બંધારણ તો થાય પણ કેરી મોટી નથી થતી, અત્યારે ખરી જાય બધી કેરી। તો અમારી માંગ એટલી છે સરકાર પાસે કે આ આંબાવાડી જો બચાવવી હોય તો આમાં ખેડૂતોને કંઈક સહાય આપે અથવા તો કંઈક પણ આનો રસ્તો વિચારે, કારણ કે આવું હાલશે તો આંબા કાપવાની પરિસ્થિતિ છે અત્યારે। અમારા ગામમાં 10-15 ખેડૂએ તો આંબા કાઢી નાખ્યા,